ગુડ મોર્નિંગ. હરિઓમ. જો આજે આપણે બિગ બુક એમાંથી વાર્તાનું વાંચન કરવાનું છે. બિગ એટલે મોટી બુક. તમારી પાસે જુઓ કેવડી મોટી વાર્તાની ચોપડી છે ભાઈ, એટલે એનું નામ બિગ બુક. ચોપડીનું નામ શું? બિગ બુક. વાર્તાની બિગ બુક ચોપડી. તમને એમ કહીએ કે ચલો બિગ બુક લેવાની છે તો તમને ખ્યાલ હોવો જોઈએ. આ બિગ બુક ચોપડી, એમાંથી આજે આપણે વાર્તાનું વાંચન કરવાનું છે. વાર્તાનું વાંચન કઈ રીતે કરવાનું છે એ આપણે બધાએ શીખવાનું છે. તો જો સૌથી પહેલાં ચોપડીનું પહેલું પેજ છે ને તમારા બધા પાસે, જુઓ એમાં પહેલા પેજ ઉપર વાર્તાનું નામ લખેલું હોય. હા, તમારી વાર્તા વાંચો. વેરી ગુડ. વાંદરાની પૂંછડી. પછી રીવાબા, તમારે કઈ છે વાર્તાની ચોપડી? ચકલી. વેરી ગુડ. હવે જો વાર્તા કઈ રીતે વાંચવાની, હવે તમે કોઈ બોલતા નહીં, બરાબર? તમને નમૂનાનું વાંચન કરીને બતાવીએ, પછી બધાએ વાંચવાની છે. જો સૌથી પહેલાં વાર્તાનું નામ તો શું લખેલું છે જેન્સીબેન? તારણીને બોલવાનું, કોન્ફિડન્સ. સોનુના લાડવા. પછી આપણે પેજ ખોલવાનું. તો જુઓ અહીંયા નીચે ચિત્ર આપેલું છે અને નીચે લખેલું છે. તો વાંચીએ ને ત્યારે તમારી આંગળી જે શબ્દ તમે વાંચો એના ઉપર હોવી જોઈએ. વાંચો. સોનુ સવારે સૂઈને ઉઠ્યો. પૂર્ણ વિરામ આવે એટલે અટકવાનું. સોનુ સવારે સૂઈને ઉઠ્યો. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. આપણે વાંચીએ એટલે સમજવાનું. તો શું લખેલું છે? તેને ખૂબ જ ભૂખ લાગી હતી. જો ભૂખ લાગી એટલે કેવું કરે છે? પેટ પકડીને બેસી ગયો. ચલો. તેને યાદ આવ્યું કે ઘરમાં તો લાડવા છે. તેને યાદ આવ્યું કે ઘરમાં તો ભાઈ લાડવા છે. જુઓ પછી શું કરે છે? જુઓ. તે લાડવાનો ડબ્બો લેવા માટે ગયો, પણ ડબ્બો ખૂબ ઊંચે હતો. તે લાડવાનો ડબ્બો લેવા ગયો, પણ ડબ્બો તો ઊંચે હતો. તેણે પોતાનો હાથ ડબ્બા સુધી લંબાવ્યો. પરંતુ ડબ્બા સુધી. ફરી વાંચો. આને શું કહેવાય? ડબ્બા. તેનો હાથ ડબ્બા સુધી પહોંચાયો. ટેબલ પર ચડ્યો નહીં બેટા, ભેગું બોલવાનું. ચડ્યો પણ ડબ્બા સુધી પહોંચી શક્યો. ભેગું બોલવાનું બેટા. શક્યો નહીં. તેને શું કર્યું? ટેબલ ઉપર ચડ્યો પણ ડબ્બા સુધી પહોંચી શક્યો નહીં. પછી તે ઉદાસ થઈને બેસી ગયો. તે કેવો થઈને બેસી ગયો ભાઈ? ઉદાસ થઈ ગયો. ત્યારે જ તેની મમ્મી કહેવાય કે શું કહો છો? મમ્મી આવી. ત્યારે તેની મમ્મી આવી. તે મને લાડવાનો ડબ્બો ઉતારીને
આપી દીધો. તેની મમ્મીએ શું કર્યું? લાડવાનો ડબ્બો ઉતારીને આપી દીધો. પછી સોનું ખૂબ ખુશ થઈ ગયું. તેણે મજાથી લાડવા ખાધા. સોનું ખુશ થઈ ગયો અને તેને મજાથી લાડવા ખાધા. તમારા બધાને મોઢામાં પાણી આવી ગયું? તો ઘરે જઈને મમ્મીને કહેજો લાડુ બનાવે ને પછી ખાજો. અને આખી વાર્તા અહીં આપણને લખેલી આપી છે. આપણે જે જે વાંચ્યા એક એક પેજ ઉપર એ આખી વાર્તા અહીં આપેલી છે. આ વાર્તાથી જુઓ આપણે કયા નવા શબ્દો શીખ્યા? તો બોલો, વાંચો. લાડવા, લાડવા, ડબ્બો, વેરી ગુડ. સોનું અને હા, ચલો વાર્તા આ રીતે તમારે બધાએ વાંચવાની છે. ચલો ચોપડી ખોલો અને આખી વાર્તા લીટી આંગળી રાખતું જવાનું અને વાંચતું જવાનું કે સોનું ખૂબ ખુશ થઈ ગયો એ રીતે. વેરી ગુડ. વેરી ગુડ. આંગળી રાખવાની, આમ જે તમે વાંચો એના ઉપર આંગળી રાખવાની. લીટી જે લીટી વાંચો એના ઉપર, એટલે એક પણ શબ્દ ભૂલાઈ જાય નહીં. કાકની પાસે એક જંગલ હતું. જંગલમાં એક મોટું ઝાડ હતું. એક વાંદરો ઝાડ પર બેઠો હતો. તેની પૂંછડી આ શું લખેલું છે? પાણી. જો કોને કાનો? પાણી. અહીં આંગળી રાખવાની. જો પાણી પીવા ગઈ. ગામની પાસે એક જંગલ હતું. જંગલમાં એક મોટું ઝાડ હતું. એક વાંદરો ઝાડ ચડી ગયા. વાહ ભાઈ વાહ. વાંચો. ગી તા ના કાકાના. હા વાંચો, વાંચો. એક એક શબ્દ જોઈને